ગારિયાધારના ખોડોદરી ગામ में ગેરકાયદેસર ખનીજ ખનનથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે આગામી 10 દિવસમાં જો કોઈ પણ જાતની કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી। ગારિયાધાર તાલુકાના ખોફવાદરી ગામમાં ગેરકાયદેસર ખનન કાર્ય ખૂબ જ ધમધોકાર ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે। ત્યારે માઇનિંગ દરમિયાન થતા બ્લાસ્ટના ભારે ધડાકાઓને કારણે ગ્રામજનોના મકાનોમાં તિરાડો પડી ગયા છે અને દૈનિક જીવન પર ગંભીર અસર થઈ રહી છે। હાલ દરરોજ ધડાકાના કારણે બાળકો ભયભીત થઈ જાય છે અને લોકોને ઘરોમાં ભૂકંપ જેવા અનુભવ થાય છે। જાણે ભૂકંપ આવ્યો હોય એમ એક ગ્રામજને પોતાની વ્યથા પણ વ્યક્ત કરી હતી। આજ બપોરે એલકા ફોડ્યા તો આખું બધું ધંધડાઈ નાખ્યું। અમને તેમ થયું કે આગળ બધું પડી જશે ભાઈ, અમારા ઘરના માણાય નથી, બે છોકરા રળવા વાળા છે, આ પડી ગયો કોણ બધું કરાઈ દેશે। ગ્રામજનો દ્વારા ઘણી વખત આ ખનન કરતા લોકોની મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા આખરે ગ્રામજનો દ્વારા જવાબદાર તંત્ર તરફથી યોગ્ય લેવાય એ માટે આજરોજ ગ્રામજનો એકઠા થઈ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવા પહોંચ્યા હતા અને તંત્રને ચેતવણી આપવામાં આવી છે કે જો આવનારા 10 દિવસમાં આ ગેરકાયદેસર ખનન બંધ નહીં થાય અને યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગ્રામજનો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે, જેની જવાબદાર તંત્રને ગણવામાં આવશે તેમ જણાવ્યું હતું। અશ્વિન કણસાગરા સાથે અનિફ મિલખિયા, જીએ ન્યૂઝ, ગારિયાધાર। દક્ષાબેન પીઠાભાઈ, મારું ગામ ખોડોદરી, કંડારિયા ગામ રહેવાસી ખોડોદરી, અને કહેવાનું એમ છે કે એલકા ફોડે છે, એલકા ફોડે એટલે મકાનને ઈજા થાય છે, પાણીના ડાર ફેલાઈ જાય છે, પાણી રહેતું નથી। બીજા નંબરમાં ગામ અત્યારે એટલું તકલીફમાં મુકાણું છે, પ્રદૂષણ ઉડે છે, ધુવાડો એટલો છે અને ગૌસરણ રહ્યું નથી।